માતરના શેખુપુર ગામે પ્રાથમિક શાળાનો વર્ગનો સ્લેબનો પોપડો ધરાશાયી થયો છે. શાળામાં અભ્યાસ કરતા 3 બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. બાળકોને સારવાર માટે લિંબાસી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તંત્રની બેદરકારીના કારણે બાળકો થયા ઇજાગ્રસ્ત. સ્લેબનો પોપડો તૂટતા ગ્રામજનો શાળામાં દોડી આવ્યા હતા. ગ્રામજનો દ્વારા ઇજાગ્રસ્ત થયેલ બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. શાળાના બાળકો ઇજાગ્રસ્ત થતા ગ્રામજનોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે. આ પ્રાથમિક શાળામાં ધાબાનો ઉપરથી સ્લેબના લેપડા પડ્યા તે 3-4 બાળકોને વાગ્યું. એનો રજૂઆત કરવા છતાં તે વર્ગ બનાવ્યા નહીં, સરકારે મંજૂર કર્યા નથી. તો એટલે પછી સરકારને તો જવાબ આપવો પડે ને આનો, કે બાળકોને વાગ્યું એની જવાબદારી કોઈ કોણ લે? અત્યારે તો એમના મા બાપને જોવાનું ને. સરકાર અત્યારે થોડી ગઈ આગળ તાત્કાલિક સારવાર કરવા આવવાની છે. એ 3-4 બાળકોને વધારે વાગ્યું એનો જવાબ કોણ આલે? અત્યારે એ દવાખાનામાં લઈ ગયા બાળકો, બરોબર, માથામાં વાગ્યું કંઈ તો કંઈ વધારો શું નુકસાન થયું. એટલે હવે શું કરવાનું? હવે આનું તાત્કાલિક ધોરણે અત્યારે લઈ જાય છોકરાને દવાખાના. સરકારની જ તે, હું તો સરકારને જ કહું, બેદરકારી સાહેબોની નહીં, કોઈની નહીં. સાહેબોને જ રજૂઆત કરી હતી અગાઉ કે ભાઈ અમારે બનાવવાનો છે, વર્ક બનાવવાના છે, તો આથી મંજૂરી ના આલી, વર્ક બનાવ્યા નહીં એટલે વેરા તો લેપડા પડ્યા. બીજું કશું આનમાં છે નહીં. હવે શું માંગણી છે તમારી? આ તો નાખી નવા બનાવે રૂમ, બીજું કશું જ નહીં. બીજું શું? શાળાનો વર્ગખંડ છે એનો જે સ્લેબ હતો એના પોપડા ખરી પડ્યા અચાનક, અને લગભગ 3 બાળકોને વાગ્યું છે. કેટલા વર્ષ જૂની શાળા છે અને આ અંગે સરકારને કોઈ રજૂઆત કરવામાં આવી છે? લગભગ 22 વર્ષ જૂની છે સ્કૂલ, એનું બાંધકામ. હવે સાહેબોના કહેવા મુજબ એમણે ઠરાવ કરીને જાણ કરેલી છે, પણ જે તે વખતે આ શાળામાં 3 વર્ષથી 3 જ શિક્ષકો હતા. એટલે એમના કહેવા મુજબ રજૂઆત કરી ત્યારે કહે છે કે ભાઈ જેટલા શિક્ષકો છે એટલા વર્ગખંડ મંજૂર થશે. એટલે એ વાત પછી ખોરંભે ચડી ગઈ. પછી અત્યારે નવી ભરતી થઈ એટલે શાળાનો સ્ટાફ જે શિક્ષકોનો હતો એ ફૂલ થઈ ગયો. 3 બાળકોને વાગ્યું છે, બેદરકારી કોની કહી શકાય? એ તો દરેકની સહિયારી જ આવીને હવે તો. એટલે કોની બેદરકારી કહેવાય? મતલબ રિપેર કોને કરવું જોઈએ? સરકારને રજૂઆત કરી પરિસ્થિતિ મુજબ એમણે ચાલવું જોઈએ કે શું પરિસ્થિતિ છે મુજબ. સરકારે જવાબ આપવો પડે આનો. Education is important for our life because with the help of education we can achieve anything. Lead helps me in clearing my concept with the help of many videos, CRLs and slides. Lead makes maths and science very interesting with the help of experiments and videos.